એ દરેક જીવનો જન્મસિદ્ધ અધિકાર છે. એવું નથી કે ગયડીપણમાં જ ભક્તિ થાય. નાનપણમાં ભક્તિ થાય. ઘણા વાતો કરે પણ અત્યારથી શું આ ભક્તિ ને ભક્તિ. બાળા વેશે ભક્તિ કરે જગમાં રહે ઉદાસ, 68 तीर्थ उनकी आशा करे तब आवे हरि को दास. नाना હતા ધ્રુવજી, નાના હતા પ્રહલાદજી, પ્રભુજીને વાલા હતા બંને બટુકજી. નાનો નાનો પણ રહીનો દાણો, એવી કહેવત છે ને. એમ હરિભજન થકી જે સોટા હોય એ સૌથી મોટા. પણ હરિભજન હોય તો ભજન ના હોય અને એમને વર કાઢીને આપણે ગમે એટલા મોટા થઈ ગયા શું કરવાના હે. અને ખરેખર ભક્તિ કરે એને જ માણા નાના સમજે છે ને. ભક્તિ બિચારા ગરીબ હોય કરે કે વાહ, બિચારાને ઘરમાં ના હોય ને કઈ એટલા આ બિચારા રામ રામ કરતા છે. તમતા લઈ જાઓ આમ નામ. આપણને એવા કોઈ અનુભવી સદગુરુ સંત મળી જાય અને એવું જ્ઞાન બતાવી દે, જન્મો જન્મનો અંધકાર મટાડી દે. અને જન્મ જન્મનો એ અંધકાર એટલે અજ્ઞાન, એ મટાડવા માટે કોઈ અનુભવી સદગુરુ સંત મળી જાય તો જ્ઞાન રૂપી દીવો આપણને અનુભવનો દીવો પ્રગટાવી દે. અને પ્રગટી જાય એવું છે હો. વાટ જોઈને બેહીનાર હતા કે આટલા જન્મ થાય પછી મેળ પડે. ઉધારીઓ ધંધો નથી, આ તો તરત જ લાગીશો દાગી એની વાત છે. આ વરસ જઈને પછી આમ થાય ને તેમ થાય ના. ઘણા તો શું કે પછી કે નકળંગ અવતરશે ત્યાં સુધી આપણે દખલક થઈ જઈ શું કરવાનું હે. વાટ જોઈને બેહરવાનું નકળંગ અવતરે ત્યાં સુધી છે ગુફામાં રહેશો હે. ઘણા ધોકા મારીને અંધારું મટાડવા મથે છે પણ ધોકા મારીને કોઈ દી અંધારું જાય નહીં. કોઈ રાજાને એવા ગુરુ મળેલા, એવી તરકીબ બતાવેલી કે વહેલા ઉઠીને ઉંબરામાં ધોકા પસાડો તો જ દી ઉગે, નહીતર દી ઉગે નહીં. તે આખું નગર જે વહેલા ઉઠે ને એ બધાય ધોકા પસાડે, નાના મોટા બધાય. બાઈ ઉઠે વહેલી તો બાઈ ધોકા પસાડે, ભાઈ ઉઠે તો ભાઈ ધોકા પસાડે, બેન ઉઠે તો બેન ધોકા પસાડે, છૈયા છોકરા દાદા દાદી આ બધાય ધોકા પસાડે. આવું પરંપરાથી હાલ્યું આવે. નથી આપણે ભાદરવી અમા પીપળાને પાણી રેવાડા જઈએ છીએ ને, પીપળાને પાણી રેડવા જઈએ છીએ. આ પરંપરાથી જ હાલ્યું આવે છે ને કે ભાદરવી અમાસે આપણે આતાને પાણી પાઈ તો આડા દાડે આતાનું શું થતું હોય છે. એ જીવતા હતા તેથી એક લોટોય પાણી પાયું હોત ને દાડામાં તો આ પૂંછડે પાણી ના રેડવું પડે. અને એમાં ઉનાળામાં કલાકે કલાકે જોઈને આતાને પાણી. કાઠિયાવાડી ભાષા આતા એટલે આપણા દાદા બાપા. ને કલાકે કલાકે ઉનાળામાં પાણી જોઈ એનું શું થતું હોય છે. એ પીપળે પાણી રેડ્યું એટલે પોકી ગયું એમ. આ બધી ધોકા પસાડવા જેવી વાત નથી લાગતી. પરંપરા તો વર્ષોથી હાલી આવતી એવું નથી લાગતું હે.
સમજેલા ધોકા પસાડે છે, લ્યો નથી સમજણ એ તો બરાબર છે. રાજાનો દીવાનનો દીકરો પરદેશ ધન સંપત્તિ કમાવા માટે ગયેલો. ત્યાં એને જઈને સારી એવી કમાઈ કરી લીધી અને ત્યાં વિદેશમાં જ એને લગ્ન કરી લીધા. એ લગ્ન કરી અને બાઈને લઈને આપણા દેશમાં આવ્યો, વતનમાં આવ્યો. પોતાના ગામડે આવી અને કુટુંબીજનોને, હગાવાલાને, સ્નેહી મિત્રોને બધાને મળ્યો. હાવ ભાવથી બધાની હારે વાતું ચીતું કરી. મોડે સુધી ખૂબ આનંદ કર્યો, પણ થાક્યા પાક્યા બધાએ હોઈ ગયા. પણ બાઈ હતી ને, જે વિદેશથી પરણીને લાવ્યો તો એ બાઈ હવની પહેલા વહેલા ઉઠી અને પથારીમાં ધ્યાન સ્મરણ કરવા માટે બેઠી. કારણ કે એને કોઈ એવા ગુરુ મળેલા, એવી તરકીબ બતાવેલી, એવી શાન બતાવેલી કે ઉઠીને પહેલા હરિનું નામ ને પછી બીજું કામ. આને જાગ્યા કહેવાય. બાકી જાગ્યા સબ કહે હે. થોડીક વાર થઈ એટલે દીવાન સસરા જાગ્યા. એમને ખૂણામાં ધોકો ઉપાડીને ઉંબરામાં 4 ધોકા નાખ્યા. બાઈ તો વિચારમાં પડી ગઈ કે મારા સસરાનું મગજ કઈક બીમારી છે. હજુ આવી વાત કરે તા સાસુબાઈ જાગ્યા. એમને એ ધોકો ઉપાડ્યો ને એમને ઉંબરામાં 4 ધોકા, 1 2 3 4. બાઈ તો વિચારમાં પડી ગઈ કે મારા હાઉ ને સસરાને બેયને મગજની બીમારી છે. આમની કંઈક દવા બવા તો. હજુ આવું વિચારે તા નણંદબાઈ જાગ્યા. એમને એ ધોકો ઉપાડીને એમને 4 ધોકા નાખ્યા ઉંબરામાં. પાછળ ને પાછળ નાનો દિયરીઓ જાગ્યો. એને એ ધોકો લઈને એને ઉંબરામાં 4 ધોકા નાખ્યા. થોડીક વાર થઈ તાણે એનો પતિદેવ જાગ્યો. એ તો આઈનો હેવાલ્યો હતો જ. ભલે ને વિદેશમાં તુંબડિયા સબ તીરથ બધે ફરી આયા. ઘણા એને પૂછજો, પણ કઈ અનુભવ કે ના? ફર્યા ઘણા. એમ આય તે જાગ્યો અને એ આઈનો હેવાલ્યો હતો. એને ખૂણામાં ધોકો ઉપાડ્યો ને એને ઉંબરામાં 4 ધોકા નાખ્યા. અને આ બાઈ તો વિચાર કરવા માંડી. જેટલા ઘરના સભ્યો હતા એ બધાય જાગીને અને બધાએ વારા ફરતી પાછા 4 ઉપર 5મો ધોકો નથી નાખતા. તો ઉંબરામાં કઈ ભંફોડી જ નહીં રહેતી હોય ને. અને જોયું પણ એવું તો કઈ હતું નહીં. એટલે પોતાના પતિને એને પ્રશ્ન કર્યો, હે મિસ્ટર, તમે આ સવારમાં બધાએ ધોકા કેમ પસાડો છો? એટલે મિસ્ટરે જવાબ આપ્યો, માય વાઇફ સીમા યાદર, આ એવો નિયમ છે, રિવાજ છે કે સવારમાં ધોકા પસાડી તો જ દી ઉગે, નહીતર દી ઉગતો. આ ભાઈ કે એવું તો કઈ હોતું છે? એવું ના હોય. બોલ્યો કે એવું ના હોય શું? આ મહારાજાનો હુકમ છે, વટ હુકમ. એટલે સવારમાં ધોકા પસાડવા જ પડે ને. ધોકા ના પસાડે તો મહારાજા ઘાણીએ ગાલીને તેલ કઢાવે. બાઈને તાણે ખબર પડી ઉપરથી આટલું બધું પ્રેશર, આટલું બધું દબાણ છે અને ઘરમાં અજ્ઞાન ઘર કરી ગયું છે એટલે આ ધોકા પસાડે. પણ આમને સાચી વાત તો કરવી જ પડશે. કંઈ કરતા જો આ વાતને સમજી જાય તો 12 મહિને ઉંબરા ના બદલાવા પડે, હુતારને બોલાવવા ના પડે, ધડાપીડ બધી મટી જાય. એટલે આ બાઈએ જઈને સીધી સસરાને, દીવાનને વાત કરી કે હે બાપુજી, આ સવારમાં બધા ધોકા કેમ પસાડો છો? દીવાન સસરો વહુને કે, વહુ બેટા, આપણા મહારાજા છે ને એને કોઈ એવા ગુરુ મળેલા છે, એવી તરકીબ બતાવેલી છે, ધોકા પસાડો તો જ દી ઉગે, નહીતર દી ઉગે નહીં. અને ધોકા ના પસાડે
એનું ઘાણીએ ગાલીને મહારાજા તેલ કઢાવે. બાઈ કે ઠીક છે, એવા કોઈ ગુરુ મળ્યા હોય એને મળે છે. હા, સમજી જજો આટલી વાતમાં. એવાય ગુરુ મળે છે, ધોકા પસાડાવે છે. એટલે આ બાઈએ કીધું ઠીક, આપણા મહારાજાને એવા ગુરુ મળ્યા છે કે ધોકા પસાડે તો જ દી ઉગે, પણ બાપુજી મને એવા ગુરુ મળ્યા છે કે ધોકા ન પસાડવા પડે ને દી ઉગી જાય તો. અને વાતે સાચી છો. ધોકા ના પસાડવા પડે એટલે શું કે હંમેશા ખા હંમેશા પી, પણ गफलत में ना रहो, एकदम नशे में सैर कर, अपनी खुदी को तू जलाते जा, अगर है शौक मिलने का तो हरदम लोह लगाते जा. આ ધોકા ના પસાડવા પડે અને દી ઉગી જાય એની આ વાત છે. આ મર્મની વાત છે હો. એટલે કે બાપુજી મને એવા ગુરુ મળ્યા છે કે ધોકા ન પસાડવા પડે અને દી ઉગી જાય એવું છે. કે આ વાત કરીએ હો, ફરીના વાત કરતા નહીં. મહારાજાના કાને જો વાત પોગી ને તો રાજા ઘાણીએ ઘાલીને તેલ કાઢશે હો. અને આમાં ધોકા પસાડી લેવાય કે આમાં શું મોટી વાત છે. અમે આ 60-70 વર્ષે પહોંચ્યા તો ધોકા પસાડી. અને અમારા બાપ દાદા ધોકા પસાડીને મરી ગયા છે. અને તમારા જવાન જોધને આળા શું. આ ભાઈ કે પણ બાપુજી તમે બાપ દાદાની વાત કરતા હોય તો એ બાપ દાદાએ ધોકા પસાડીને મરી ગયા, કઈ ભાળ્યું કે ના. તો મને એવા ગુરુ મળ્યા છે કે ધોકા ના પસાડવા પડે ને દી ઉગી જાય તો તમને વાંધો શું છે. કે પણ આ વાત કરીએ અમે ફરીને કરતા નહીં. આ બાઈ કે એક તો મહારાજાનું ઉપરથી દબાણ તો જુઓ, પ્રેશર તો જુઓ. આ અજ્ઞાન કેટલું ઘર કરી ગયું છે હે. પણ આ ઠેઠથી હડેલું કહેવાય ને હે. પરંપરાથી આવું હાલ્યું આવે છે. એટલે આ બાઈ કે એક દી થડે ઘા નાખવો છે, જે થવું એ થાય. એટલે સવારના પોરમાં એક દી આ બાઈ રાજ દરબારમાં પહોંચી જઈ. જઈ અને રાજમાતાને પગે લાગી કે જય માતાજી બા, કે જય માતાજી. કે બા સાહેબ, હું તમારા દિવાન સાહેબ ખરા ને, એમના દીકરાની વહુ છું. પરદેશ મારું પિયર છે. હમણાં જ અમે લગ્ન કરીને આવ્યા છીએ. બા સાહેબ કે બહુ સારું સારું. આ વહુએ તો બા સાહેબની પૂજા કરી, પ્રદક્ષિણા કરી. આવો બધો વિવેક જોઈને બા સાહેબ આની ઉપર પ્રસન્ન થયા. બોલ બાઈ, શું તારે જોઈ? કે મહારાજાના મારે દર્શન કરવા છે. એવું? એ તો અંતપુરમાં છે કે બોલાવો ને એથી. બા સાહેબે મહારાજાને બોલાયા. મહારાજાએ સિંહાસન ઉપર આવી બેઠા અને આ બાઈએ ખોળો પાથરીને મહારાજાને પગે લાગ્યો. મહારાજાની આગળ પોતાની વાત કરે છે, ઓળખાણ આપે છે કે બાપુ, હું તમારા દિવાન સાહેબ ખરા ને, એમના દીકરાની વહુ છું. પરદેશ મારું પિયર છે. હમણાં જ અમે લગ્ન કરીને આવ્યા છીએ. બેટા બહુ સારી વાત લ્યો. કઈ કામે આવ્યા હતા? કે હા બાપુ, એક વાત પૂછવા આવીશું. એક શું પણ બે વાત પૂછ ને. પણ વિવેક હોય ને, વાત પૂછવાનો વિવેક હોય, પણ બિના સત્સંગ વિવેક ના હોય. સત્સંગમાં જવાનું કારણ આ છે, આપણે જઈ તો હમા બે હતા શીખવી ને, શું બોલવું ને કેમ બેહવું ને કેમ ઉઠવું ને કઈ રીતે વાત કરવી. સત્સંગમાં જઈ તો ખબર પડે ને. અને સત્સંગમાં જ કોઈ દી ના ગયા હોય તો આપણી ભાષામાં ઠેકાણું ના હોય. બોલાવવાની વાત તો ક્યાં રહી. એટલે આ તો વિવેક છે.
એટલે મહારાજાએ કીધું કે એક શું પણ બે વાત પૂછને. એટલે વહુ મહારાજાને કહે છે કે બાપુજી, મેં એવું સાંભળ્યું છે કે તમને કોઈ એવા ગુરુ મળ્યા છે કે ધોકા પસાડો તો જ દી ઉગે, એ વાત સાચી? મહારાજા કે હા, એ વાત તો હાવ સાચી. તો વહુ કે પણ બાપુજી, મહારાજા, ધોકા ના પસાડવા પડે અને દી ઉગી જાય એવા મને ગુરુ મળ્યા છે. મહારાજા કે પણ બેટા, તી એ વાત કરવા તું ક્યાં આવી? અમે વર્ષોથી ધોકા પસાડીએ છીએ અને ધોકા પસાડ્યા વગર દી ઉગતો જ નથી. આ મારું નગર, આ મારી રૈયત, હું સ્વયં રાજા હોવા છતાંય ધોકા પસાડું છું અને તમને આવી આળા છું? કે બાપુ, આળાની વાત નથી. ખરેખર અજ્ઞાન કઈ નાના નાના માણામાં જ હોય એવું નથી હો. નાના નાના ખોયડામાં જ અજ્ઞાન રહેતું હોય એવું નથી. ધ્યાન ના રાખો ને તો ઠેઠ રાજ સુધી પહોંચી જાય એવું છે. હા, હારા હારા પડધાનોય નથી. કાળ ભૈરવને દારૂ પાવા નથી જતા, આ ધોકા પસાડે છે. હા, એમ રાજા કે હું સ્વયં રાજા હોવા છતાંય ધોકા પસાડું છું. મેં ધોકા પસાડી લેવાય એમાં શું મોટી વાત છે? પણ બાઈ કે બાપુ, ધોકા ન પસાડવા પડે અને દી ઉગી જાય તમને વાંધો શું? આ બધી ધડાપીટ મળી જાય હવાર હવારમાં. મહારાજા વિચારે ચડ્યા કે આમ તો ઘણા ટાઈમથી દિવાન સાહેબ આપણું રાજનું દીવાનપણું કરીને ઘણી સંપત્તિ રાજમાં એમને ઢગલો કરી લીધી, ઘરમાં લઈ જઈ. રાજની સંપત્તિને ઘરમાં લઈ જઈને ઢગલો કરી દીધી છે. આવી ભલી ભોળી વહુ હાથ આવી છે તો ફાયદો તો આપણને જ થવાનો છે ને. એટલે મહારાજાએ વિચાર કરીને વહુને કીધું, વહુ દીકરી, તું વાત કરશ એ પ્રમાણે હું તો કાલ સવારે જ હાથ પડાવી દઉં, ધોકા પસાડવાનું કાલથી જ બંધ કરાવી દઉં. પણ એ પ્રમાણે દિવસ ના ઉગે તો આખા ઘરના ગાણીએ ગાલીને તેલ કઢાવું ને. અને જેટલી તમારા ઘરમાં સંપત્તિ હોય એ રાજમાં ભેળવી દઉં. બોલ. વહુ કે બાપુ, એ હોનાના પત્ર લખાઈ દઉં, હું સહી કરી દઉં પછી. મહારાજા કે એમ થોડો દી ઉગી જવાનો છે. લ્યો હોનાના પત્રે આમાં સહી કરી દો. એટલે બાઈએ હાથમાં કલમ લઈ અને પહેલા તો એના સસરાવતીની સહી કરી કે કરશન દર્શન, એમના સસરાનું નામ. અને પછી બાઈનું નામ લખ્યું, માય નેમ ઇઝ સીમા હેદર, આઈ એમ ફેન્ચ્યુલ. પછી તમારે જે સમજવું હોય હો, અમુક તો આપણે. એટલે કાગળ આપી દીધો મહારાજાને. અને આ બાજુ દીવાન ઘરનાને પૂછે છે કે વહુ ક્યાં? કે આમ રાજ દરબારમાં જવાનું કહેતી હતી. અરે ધ્યાન રખાય એને રાજ દરબારમાં જવા દેવાય, એને બોલતાય ક્યાં આવડે છે? પણ કે ગઈ. એટલે દીવાન સસરો તો માથે પાઘડી બાંધતો જાય ને શેડો લબડતો જાય ને ઉતાવળો રાજ દરબારમાં પહોંચી ગયો. ત્યાં જઈને જુઓ તો આ બાઈ તો મહારાજાની સામે બેઠી બેઠી પોપટની ઘોડે વાતું કરો. ત્યાં જઈ અને દીવાન મહારાજાને કહે છે કે બાપુ, આ અમારા દીકરાની વહુ, અમારો છોકરો ક્યાંક પરદેશમાંથી બલા ચાલી લાવ્યો છે, એને કંઈક વળગાડ છે, એનું હાસું માનતા નહીં હો બાપુ. મહારાજા હળવે કરીને કહે છે કે દીવાન, જે વાત થવાની હતી એ તો થઈ ગઈ. કે શું? કે આ બાઈ તો એમ કે છે મહારાજા કે ધોકા ના પસાડવા પડે ને દી ઉગી જાય એવું કે છે. કે હા. તમે શું કીધું? કે એ પ્રમાણે દિવસ ના ઉગે તો તમારા આખા ઘરના ઘાણીએ ગાલીને તેલ કઢાવું અને બધી સંપત્તિ રાજમાં ભેળવી દઉં. ત્યાં તો દીવાને મૂકી પોક. એ બાપુ, એ હાજા ગાંડા જેવું છે, એનું કંઈ માનતા નહીં.
મહારાજા કે જે પણ વાત થવાની હતી થઈ જઈને સહી સિક્કાઈ થઈ ગયા, આમાં કોઈનું હાલે એવું લ્યો. કાગળ બતાવ્યો તાણે એમાં સહી સિક્કા થઈ ગયેલા હતા. આ બાઈ તો દિવાન સસરાને કાનમાં જઈને કહે છે કે બાપુજી એક રાત સાના મના મૂંગાર્યો, મારો નાથ ઘરે બેઠા લાભ લક્ષ્મી લાવશે હો, ઘરે બેઠા લાભ લક્ષ્મી લાવશે, પણ એક રાત જપી જાઓ. એટલે બાઈ મહારાજાને કહેશે કે બાપુ આપણી શરત સાચી હો, એ પાકું, એમાં કાંઈ આપણે ફેરફાર કરવાનો થતો નથી. જો હું કહું છું એ પ્રમાણે દિવસ ના ઉગે તો અમને આખા ઘરના ને ઘાણીએ ગાલીને તેલ કઢાવજો, અમારી બધી સંપત્તિ તમારા રાજમાં ભેળવી લેજો. પણ બાપુ હું કહું એ પ્રમાણે દિવસ ઉગી જાય તો શું આપશો? તો મહારાજા કે અડધું રાજ ને અડધી રાજલક્ષ્મી તમારી જાઓ. તો બાઈ કે બાપુ એ બે આંકડા ભેળા ભેળા પાડી દો અને મેં લખી દો ને. એ લખાવી લીધા હો. એ બે આંકડા લખાવી અને બાઈ દિવાન સસરાને કહે છે કે બાપુ એક રાત મૂંગાર્યો, મારો નાથ અડધી રાજ ને અડધી રાજ લક્ષ્મી અપાવવા તૈયાર થયો છો. ત્યાં તો મહારાજા વહુને કહેશે કે વહુ દીકરા આ અમારા રોજની ટેવ પડી ગયેલી છે, એનું શું કરવું? હવાર હવારમાં વહેલા ધોકા પસાડવાની ટેવ પડી, એની બદલીમાં મારે શું કરવાનું હવે? ને વહુ કે પણ મહારાજા હવના ઈષ્ટ દેવ દેવી હોય ને એની હવાર હવારમાં માળા કરી લેજો તોય દી ઉગી જશે. કે એવું? કે હા. એટલે હાંજ પડતા મહારાજાએ તો આખા નગરમાં ઢોલ પીટાયો ને હાથ પડાવી દીધો કે કાલ હવારથી કોઈએ વહેલા ઉઠી અને પરોળીએ ધોકા પસાડવાના નહીં, મનાય. એની બદલીમાં હવના ઈષ્ટ દેવ દેવી હોય એની માળા કરી લેજો તોય દી ઉગી જશે. આવો હાથ પડ્યો ત્યાં દીવાનના આખા ઘરના હકને માર્યા. કે આ વહુએ જોયા જેવી કરી. આવો હાથ પડ્યો ને દીવાનનું આખું ઘર ઉપાધિમાં હો. આ તો રાત પડી, આખા ઘરના વહુની ઉપર તો કાળ ઝાળો. વહુ કે તમે અકળાશો નહીં, હાથ પડ્યો છે ને એ પ્રમાણે હવારમાં માળા લઈને બેસી જાઓ. માંડ માંડ રાત કાઢી હો. પરોળિયું થયું તા કોઈના હાથમાં માળા રહી ગયેલી ને કોઈ માળા ગોતે, કોઈ દાંતણ પાણી કરે ને કોઈ નાય ધોય. ત્યાં તો જળહળ કરતો ને દી ઉગ્યો ભાઈ, ભલે ઉગ્યા ભાણ ભાણ તુમારા લઉં ભામ. આખા નગરમાં અજવાળું 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 હો. હવારમાં તો વહુના વખાણ થવા લાગ્યા. વાહ 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 વહુજી વાહ. વહુ તો હવારના પોરમાં નહીં ધોઈ અને સીધી જ નવા વસ્ત્ર ધારણ કરતી રાજ દરબારમાં પહોંચી ગયો. મહારાજાએ પણ આની ઉપર ખુશ થયા. જે પ્રમાણે લખી દીધું હતું ને એ જ પ્રમાણે અડધી રાજ લક્ષ્મી અર્પણ કરી દીધી હો. દીવાનનું આખું ઘર રાજીને રોળ થઈ ગયું કે બાઈએ કાંઈ મળી છે, બાકી અડધું રાજ ને અડધી રાજલક્ષ્મી અપાવી દીધી. આવી બાઈ કોઈને મળવી દુર્લભ છે. જો ઘડીક આમનું ગાય, આ જગત છે હો. ઘડીક આમનું ગાય ને ઘડીક આમનું ગાય છે. બાઈ બહુ હારી, પણ બિચારીને પરોળીએ ગમે થતું હોય. આ બાઈ પરોળીએ ધ્યાન સ્મરણ કરવા બે હતી ને એના આ વળગાડ સમજતા હતા. બિચારીને હવારમાં ગમે થતું હોય. આપણા કુળમાં નહોતું ભાળ્યું આવું ધ્યાન ધરે ને ડોલે. આ નાનકડી વહુ રામ રામ બોલે. અને ખરેખર આ તો જેને કોઈ અનુભવી મહાપુરુષ સદગુરુ સંત મળ્યા ને એને આવો વળગાડ હોય. બાકી ગુરુ ગમ વિના બાત કૈસી હે.
આ તો જેને સાચા સદગુરુ મળ્યા એને આવી શાન મળી ને, એને આવી શાન ભાન હોય. બાકી તો આ જગત આને વળગાડ સમજે છે કે બાપુએ શું ઊંઘાડ્યું છે કે આ ત્રીજે ત્રીજે આ બધા ભેળા થયા. એવડા એમને બીજું કંઈક સમજાય છે, ખબર નથી. એમ બાઈ તો રોજ સવારમાં આ પ્રમાણે પરોળીએ જાગી અને ધ્યાન સ્મરણમાં બેસે. આ બે માણા વિચાર કરવા માંડ્યા કે આપણા કુળમાં નહોતું ભાળ્યું ધ્યાન ધરે ને ડોલે, આ નાનકડી વહુ રામ રામ બોલે. સસરો પૂછે સાસુને, આ કારણ ન જાય કાઢ્યું. આ કોઈ વેળાનું કૌતુક લાગ્યું ને વહુ નાખે છે દાઢ્યું, આ નાનકડી વહુ રામ રામ બોલે. સસરો એના ઘરનાને કહે છે કે આનું શું કરવું, કે આ કૌતુક ક્યાંથી લાગ્યું છે. અને ખરેખર અમુકને ખબર જ નથી હો. આ નાનપણમાં કે ભક્તિ કરાય હોય મારા ભાઈ ગયડીપણમાં ઘોડાના ટપ્પા જેવા થયા પછી એકઈ બાજુના કામના ના હોય ને પછી ભક્તિએ વળગાડે. આય નહીં મંદિરે જાઓ આડા આવવા, પછી ભક્તિ થાય એ વાતમાં માલ નથી. પાણી પેલા પાળ બાંધવાની જરૂર છે. હા, પણ ઘણા એવું ભક્તિ ગળપણમાં સડતી છે. પછી તો બાજી ભલામણા હાથમાંથી જતી રહી, શું તમને ભક્તિ સડે? હે, કમભક્તિ કહેવાય. પછી તો હે કોક બાવડા ચાલે તાણે આપણે પગથિયા સડી એકી. આ તો કઈ જિંદગી છે આપણી? હે, શરીર ઉપર જેની સશક્તિ હોય, કાન જેની સાંભળતા હોય, આપણા અવયવો બધાય કામ કરતા હોય, ત્યાં સુધી હાથમાં બાજી જીવડા જોઈ લે, જરા જાગી ધરી લે ધ્યાન તારા ઘટમાં. આ મળ્યો અવસર મજાનો છે. આ અવસર મનુષ્ય દે એ હારામાં હારો અવસર મળ્યો છે આપણને. પણ એ અવસર આપણો જોત જોતામાં હાલ્યો જાય છે. ભક્તિ કરીશું, ભક્તિ કરીશું, લે કરશું કરશું કરીને કેટલાય ના પેઢીઓ ઉલ્લી જઈ, વારે ના લાગી. એમાં કોઈ દી વાર ના લગાડવી, ધર્મના કામમાં ઢીલ ના કરવી, વેળા જશે વઈ. આ તો કાલ કરના સો આજ કરી લે, આજ કરના સો અબ. આ પ્રાણ છે, શ્વાસ છે ને, એ વાટના વસાવડા. એ તો પછી નીકળી જશે. પછી કરે કો કબ? પછી શું કરી શકશું આપણે? એકઈ બાજુના ના રહી, છોકરા આપણું કીધું કરે નહીં. હે, આપણે ક્યાંક જવું હોય, કોઈ તીર્થ વ્રતમાં કે કથા વાર્તામાં જવું હોય, છોકરા કે પણ આ ઘરે શું વાંધો છે, ઘરે ગુડાવ ને, ત્યાં પડીને આવશો તો ટાંગાવાના થશો. પછી તો આ આજુબાજુમાં મંદિર હોય ને, રાગે રાગે જઈ ટેકે ટેકે પછી હવની પેલા કીર્તન ઉપાડે. આ તો હું ગૌરવાની છું. ગૌરવ હતા ઓલી આજુબાજુમાં કંકુમાન મંગુમાન બધા કે આજ સાંભળો, કોઈ કોઈનું નથી રે, કોઈ સાચી વાત છે, વરાળ છે આ. આખર કોઈ કોઈનું નથી હો. હા, સ્વતંત્ર ભક્તિ કરજો, આમાં કોઈનો લાગ ભાગ નથી. આપણે કરી તો જ આપણે પામીએ હો. હા, સ્વતંત્ર ભક્તિ સકલ સુખ ખાની, બિનું સત્સંગ ન પાવે હી પ્રાણી. કોકને પૂછી લેજો. આપણે તો હજુ કદાચ ગળપણમાં થોડીક આવવાની વાર હોય, પણ જેને આવી ગયું છે ને એને પૂછી લો કેવી દશા હે, કેવો અનુભવ છે, પૂછજો. પછી ગળપણમાં કંઈ નથી થતું હો. જે કરવા જેવું છે તે પાણી પેલા પાળી બાંધવા જેવું છે. હા, પછી પસ્તાવા સિવાય આપણી પાસે કાંઈ નહીં હોય. એટલે સંતો મહાપુરુષો અમથા નથી આ પોકાર પાડતા હો. હા,
પોકાર પાડી પાડીને કહે છે કે જાગો લોકો મત સુવો, મત કરો નીંદ સે પ્યાર, જૈસો સપનો રૈન કો એસો હે આ સંસાર. રાતમાં આપણે હુઈ રહ્યા હોય, સપનામાં કેવા આપણે આમ બાદશાહ થઈ ગયા હોય, આમાં આપણને તો હાથમાં શમશેર છે, તાણ પાંગો જ હાથમાં હોય. ભલા માણા, જૈસો સપનો રૈન કો એસો હે આ સંસાર. સંસાર એ ધમાડાના બાસકા છે, આખર કાંઈ હારે આવવાનું નથી. હારે આવવાનું નથી એટલી નકરી વાત સાંભળી લીધા જેવી એવું નથી હો, કંઈક કરી લેવા જેવું છે. અને જેને કંઈક કર્યું છે ને એના ઇતિહાસમાં આ નામ છે હો, એના ભજનમાં આ સંતવાણીમાં નામાચરણ છે. જો હે ગુરુના પ્રતાપે ફલાણા બોલ્યા એમનેમ કઈ બોલાય? ઘણું એ બોલવું છે, પણ ઘરના સાંભળતા ને શું બોલો તને? હે ઘરના ના સાંભળે આપણું. એટલે આને આ લોકો વળગાડ સમજતા હતા. એ બધાને જીને હોય ને આ સાસુ ને સસરો પૂછે કે આનું અમારે શું કરવું? સંપત્તિ ઘણી લાવી છે અને ખર્ચો કરવામાં અમારે પાછું પડવાનું નથી. એટલી આ બાઈ અડધું રાજ ને અડધું રાજલક્ષ્મી લાવી છે. એટલે આને ડૉક્ટરને બતાવી, કોઈ વૈદ્યને બતાવી, તો બીજા કે આ ડૉક્ટરનું કામ છે, આ વૈદ્યનું કામ છે. એ હવારમાં આમ ડોલે છે ને કે હા તો આમાં ભૂવા જોઈ, ભૂવા અને જાજુ તંત બળ્યું, ઝાઝા ભેળા થાય ને ઇનપાત ખેંચાણ થાય, ઢેડી જ જાય તમને તે. હા, મૂળો મજબૂત રાખજો. હા, આપણો રંગ બીજાને લગાડજો, કોકનો રંગ આપણને ના લાગવો જોઈએ. અને ભાઈ ભુવાના કાને વાત પોકી હો, એ કાને વાત પોકે ને 40નું ટોળું ભુવાનું આખું માંડણું આવ્યું હો. ડાખલિયા ઈનાન, ઝાંઝવાળા ઈનાન, ભુવા ઈનાન, દાણા જોવાવાળા ઈનાન, સાઉન્ડે ઈનો, બેન્જો વાળો ઈનો, 40નું ટોળું. અને ભાઈ માંડવો નાખીને કરી જમાવટ હો. આ બાઈનું જે વળગેડું ભૂત કાઢવા 40 માણાનું ટોળું ભેળું થયું અને માંડવો નાખ્યો અને કરી જમાવટ. રોજ એક ઘીનો ડબ્બો વપરાય. 20 દાડા થયા પણ હજુ કાંઈ કારણ દડતું થાય ક્યો મથી રે મથી કારણ જડતું નથી. ક્યાંથી જડે? આ તો સદગુરુએ જડી અપરંપાર. ઉખેડી કોઈની ઉખડે નહીં, ભલે લાખો મથે લવાર. હા, એ દાખલા વાળાએ દાખલા ભાઈ વગાડ્યા પણ કાંઈ કોઈને હળ હૂતતી નથી. વળી દાખલા વાળાએ એ દાખલું જમાવ્યું એમાં કે ઘર ઢૂંઢું ઘર ઢૂંઢું ઘર ઢૂંઢું વગાડવા માંડ્યું. તો ઓલો ઝાંઝ વાળો પડખે કે નકશીક 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 એમ કે ઘર ખોળી અને તળિયું સાફ કરીને ઉઠવું છે. 5 દાડા થયા પણ હજુ કંઈ હળ હુજી નહીં. વળી દાખલા વાળાએ દાખ વગાડ્યું કે આમાં કોણ ભૂંડું કોણ ભૂંડું કોણ ભૂંડું. તો માથે ફાળીયું નાખીને ભૂવો કે હું હું હું. વળી 5 દાડા થયા હજુ કંઈ કારણ જડતું. વહુ એની એ સ્થિતિમાં હવારમાં એની મસ્તીમાં ધૂણે હો. વળી દાખલા વાળાએ બીજો તાલ ફેર્યો. ઢોંગ છે દતિંગ છે, ઢોંગ છે દતિંગ છે. તો ઓલો પડખે ઝાંઝ વાળો કે નરકે દેશો નરકે દેશો. તો બીજો હતો ને એ કે કુણ 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 કુણ.
વળી પાછો ભૂવો કે હવ વહુ નહીં હવ. 1 મહિના સુધી હાલ્યું પણ હજુ કઈ કારણ જડ્યું નથી. એમાં કુદરતને કરવું શ્યારે પાદરના મહેમાન ગતિ આયા ગામડામાં. કે આવું બધું જોઈ એના ઘરના સભ્યોને બધાને પૂછે છે કે આ બધું શું છે? કે ભાઈ હવારમાં વહુ છે ને એ પરોળીએ ધૂણે છે અને આ માંડણું 1 મહિનાથી બોલાયું છે. ભુવાન ભામાન હજુ કંઈ કારણ જડતું નથી. તે ઓલા શહેરના મહેમાન હતા ને એ બધાને સામું જ જોવા માંડ્યા પહેલા તો. એટલે સામું શું જોવો કંઈક જવા કે તમે ગામડાના હાવ ભોટ રહ્યા આવા કે કેમ? કે આને બચારીને હવારમાં ઊંધો ગેસ થાય છે એટલા બચારી આમ ધૂણે છે. આ ભુવાનું કામ છે? આ વૈદનું કામ છે? આમાં કોક સારા ડોક્ટરને બતાવાય. આ ભુવાને રજા આપી દો. ત્યાં તો ઓલે અમને બ્યાંજામાં વગાડ્યું, રેકડી કરી. રસોઈ રૂપાળી રોજ થાય છે, ઘેર જવું ગમતું નથી. પછી જોઈ લ્યો ભુવાજીના ખેલ રે, ઘેર જવું ગમતું નથી. ભુવાપણું કરવા જાતા ભુવા મારા કશું હળહુજી નથી. પછી તો દેશે દેશના વૈદ તેડાયા અને દવાની આપે ગોળી. કંઈ કરતા વહુ હાજા થાય તો ઘર વખરી જાય ગોળી. દેશે દેશના, કારણ કે ધન સંપત્તિ ઘરમાં એટલી હતી. એટલે જ્યાં જ્યાં નામ સાંભળે ને ત્યાંથી બધાને બોલાવે, આઈને ગોળી આપે. પણ આ કોઈ વૈદનો વિષય નહોતો, આ કોઈ ડોક્ટરનો વિષય નહોતો, આ કોઈ ભુવાનો વિષય નહોતો. આને તો જાણે કોઈ અનુભવી. આ થોડુંક બોલતા રહેજો એટલે મને એમ થાય કે આપણા 1 મહિને જે મહેનત કરી છે એ સાર્થક છે એમ. હા, એની એ દશા હોય ભણાવીને શું કરવાનું? મેથી મારે ને છોકરા. હા, અમુક વસ્તુ તમારી પાસે કહેવરાઈશ. એટલે આમાં તો આવું છે ભાઈ. આ ભુવાનો વિષય નહોતો, આ વૈદનો વિષય નહોતો. હલો હલો. સમય બહુ આપણને સારો મળ્યો છે, એની આપણને પારખ તો થવી જોઈએ ને. સવારામ બાપા આજથી 55 વર્ષ બહુ ટાઈમ નથી થયો. સવારામ બાપાએ એવું કીધું કે વાલો મારો કરે છે વાતું હાચાની સંગાતે. ભગવાનની વાત કોઈ યુગમાં કોઈ સમયમાં બંધ રહી નથી અને રવાની નથી. પણ ઈશ્વર નક્કી કરવો, પરમાત્મા નક્કી કરજો. ગમે ત્યારે આવે છે દેહમાં, આવે છે ઘાટમાં. આ વાત નક્કી કરવા અને કરાવવા માટે મહાપુરુષો મનુષ્ય દેહ ધારણ કરીને આવે છે. એમ સવારામ બાપાએ પોતાના અનુભવ થયો ને એટલે એવું કીધું વાલો મારો કરે છે વાતું હાચાની સંગાતે. પણ છોડી દે બાવળથી બાથું. બાવળથી બાથું કોને કહેવાય? કે સંતો ગમે એટલું કહે છે ને આપણે ધ્યાનમાં નથી લીધા ને આપણું ધાર્યું જ કરી. શું એ તો કે એમને રોજની ટેવ પડી ગઈ. લે ગુરુ તો કે પછી જેમ આ બધું આપણે તો દહીંમાં દૂધમાં હાથ રાખે મેળ પડે એવો.
લોટ ફાકવું ને ભાવવું બેન મેળ પડે એવો નથી. પણ સંતોએ જે વાત કરી છે ને, દયણું કરીને કરીશ હો. છોડી દે બાવળથી બાથું, શરણે સાહેબના થાતું, દાસ સવો કે મુખેથી કહીશ હાતું. જેદી શરણે થઈશું, શરણ કોને થયા કહેવાય? કે એ કે ને એમ કરી. આપણને સાહેબ મળ્યા ને, એ સાહેબ કે એ પ્રમાણે ઊભા રહેવું પડે તો આપણે એના શરણે થયા કહેવાય ને. પણ દોઢી વાતો કરી તો એ કીધા મોર તો બે બીજી અડાવી સામે લે હાલ, બોધ બીજાને બતાવે. એમ નહીં, શરણે સાહેબના થાતું, દાસ સવો કે મુખેથી કહીશ હાતું. સવારામ બાપા કે જેદી તને આ અનુભવ થશે તેદી તું કહીશ કે બોલે એ બીજો નથી. છે પરમેશ્વર એ પોતે હોય, એ પરમેશ્વર પોતે હોય તો 10% હોય, 10% હા પાડશે, બાકી 90% સ્વીકારવા તૈયાર નથી. ક્યારે? કે જેદી આ પૃથ્વી ઉપર કૃષ્ણ કનૈયો હાજર હતો તેદી સામે યુદ્ધ કરવા માટે કેટલા આવ્યા હતા? દુર્યોધનના આંખ્યું નથી, બધી એને ખબર હતી, પણ ના સ્વીકાર્યું. ઠેઠ સુધી મરી ગયા ત્યાં સુધી ના સ્વીકાર્યું. બોલો હે? તો રાવણ વિદ્વાન નતો? બધું સમજતો હતો, પણ શરણું ના સ્વીકાર્યું. ધરા હાથે વાસ નાખે એવું ના રવા દીધું. કહેવાનો મારો ભાવાર્થ કે અત્યારે મનુષ્ય દેહની અંદર કદાચ આવ્યો હોય તેથી નથી ઓળખ્યો. હારા હારા ભૂલા પડી ગયા હો આમાં તો. આ તો તાંતણો વિશ્વાસનો બાંધવાની વાત છે. શ્રદ્ધા છે ને એ માં અને વિશ્વાસ છે ને એ બાપ છે. આ બે વગર અનુભવનો એ વખત એવા સમયની અંદર એવા પુરુષોની હાજરી હતી તોય ભૂલ ખાઈ ગયા. અને 2-3 દાખલા આપીને વાતને વિરામ આપો. આપણે તો કદાચ ના ઓળખી શકીએ, તો હારા હારા ભૂલ ખાઈ ગયા એની વાત કરું છું. પરશુરામ ભગવાનનો અવતાર હતા ને, વળી અજર અમર પુરુષમાં એનું નામ છે. જે 8 હાથમાં અમર છે ને એમાં પરશુરામનું નામ છે. એ પરશુરામ રામને નથી ઓળખી શક્યા એકદમ. જનકપુરની અંદર રામે ધનુષનો ભંગ કર્યો ને કડાકો થયો એટલે ફરસો લઈને ખંભે દોડ્યા છે પરશુરામ. હા, જનકપુરની અંદર આયા અને એવા શબ્દો વાપરવા માંડ્યા, આ બધાને ખબર છે. રામ સામે ઊભા હતા અને રામ એવું બોલ્યા, હે પરશુરામ, આ ધનુષ તોડે એ કોક આપનો દાસ હોય. કેટલા માર્મિક શબ્દો વાપર્યા ભગવાને કે આ ધનુષ જે તોડે એ કોણ હોય? આપણો દાસ હોય. ત્યાં તો પરશુરામનો ક્રોધ વધારે ચડ્યો કે મારું ધનુષ મેં જનક રાજાને હાચવવા માટે આપેલું અને એ ધનુષ તૂટ્યું એ કંઈ સામાન્ય નથી. એટલે એ સહસ્ત્ર અર્જુન કરતા મારો અધિક દુશ્મન છે અને એ દુશ્મન મારી સામે યુદ્ધ કરવા માટે મેદાનમાં આવી જાય. યુદ્ધ કરવાનું કીધું એટલે રામે તરત જ કીધું કે પરશુરામજી, તમે યુદ્ધ માટે લલકારતા હોય તો રઘુકુળનું સંતાન જ્યાં સામે હાજર હોય અને તમારે યુદ્ધ માટે જો લલકારતા હોય તો એક બાજુ ધનુષ જનોઈ મૂકી અને ત્રિપુંડ છે ને એક બાજુ ભૂંઈ નાખો અને આવો મેદાનમાં.
આવો મેદાનમાં કીધું એટલે પરશુરામનો પારો ઘટી ગયો એકદમ, કે શું વિષ્ણુનો અવતાર થઈ ચૂક્યો? એટલે પોતાની પાસે ધનુષ હતું ને એ રામના હાથમાં આપીને કીધું કે લ્યો આની ઉપર ધનુષ ઉપર બાણ ચડાવી દો એટલે મારી શંકાનું સમાધાન થઈ જાય. એટલે રામે તરત પરશુરામના હાથમાંથી બાણ લઈ અને એની ઉપર ચડાયું એટલે તરત જ પારો ઉતરી ગયો અને બે હાથ જોડીને દંડવત પ્રણામ કર્યા હો પરશુરામે રામને, અને આંખમાંથી દળદળ આંસુ નીકળી ગયા. પરશુરામને રામે ઊભા કર્યા અને રોતા રોતા પરશુરામ કહે છે કે હે રામ, તમને ઓળખવામાં મારે આટલી વાર કેમ લાગી? તેથી રામ કહે છે કે હે પરશુરામ, જીવને આડા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને અભિમાન 6 પડદા છે. એમાં એક પડદો રહી જાય તો ઈશ્વર સામે ઊભો હશે તો નહીં ઓળખાય. તો કે મારે શીનો પડદો હતો? કે ક્રોધનો. કેટલો લાલ સોળ તમારો ચહેરો હતો, હે? એક સહેજ ક્રોધ આવી ગયો તોય ભગવાન રામ સામે હતા, ના ઓળખી શક્યા અને તેથી સ્વીકારવું પડ્યું હતું. તો માતા પાર્વતી જેવા ભગવાન શિવની હારે હાલ્યા જતા હતા ને દંડિકારણ્યની અંદર, અને ભગવાન શિવે રામને પ્રણામ કર્યા એટલે માતાજીને વેમ પડ્યું કે તમે દેવોના દેવ મહાદેવ અને આ રાજકુમાર જેવાને તમે પગે લાગો? આ શું? કે રાજકુમાર નથી, વિષ્ણુનો અવતાર. રામ પોતે લીલા કરવા માટે, માનવ લીલા કરવા માટે આ પૃથ્વી ઉપર વિચરી રહ્યા છે. એ મારા ઈષ્ટદેવ છે. તો કે આમ ક્યાં જાય? કે સીતાજીને ગોતવા. લે, એક બાજુ મારા ઈષ્ટદેવ છે અને લીલા કરે છે, તો પોતાની પત્ની કોણ હરણ કરી ગયું એ ના ખબર હોય? એ આવી રીતે ભટકે? માતાજીને તેદી વ્યામ પડ્યું ને પરીક્ષા લેવા ગયા. અસલ સીતાજીનું રૂપ ધારણ કરીને રસ્તામાં બેસી ગયા અને રામ ઓળખી ગયા. ભલું કરજો માતાજી, તમે એકલા ને શિવજી ક્યાં? માતાજી તેદી ભોંઠા પડ્યા હો. કહેવાનો મારો ભાવાર્થ કે આવા જગદંબા જેવા જગત જનની એવું જેને બિરદ મળેલું હતું એ રામને ઓળખવામાં ભૂલ થઈ ગયા હોય તો આજનો કદાચ સામાન્ય જીવ ભૂલ થઈ જાય એમાં કંઈ હરકત જેવું નથી. એમ આપણે બધાએ મળ્યા છીએ, પણ ગુરુચરણનું જેને અંજન આવ્યું એને મટી ગઈ સઘળી ઝાંખ. એની આંખ ખોલીને જોયું તો ઘટઘટમાં બેઠો એને આંખ ખોલાણી. જેને ગુરુચરણનું અંજન આવ્યું ને એને દેખાણું. બાકી મોતી આવી ગયા ને તે સામે ઊભા તોય ના ઓળખી કે બોલો સદગુરુ દેવ કી